ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં ને? સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ ઇપાગઢમાં હું વિશાલ સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તમારા ધોરણ 9ની ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાંની અંદર આપણે ત્રીજો પાઠ મોહન્સ વીણા ભણીશું. તેના પહેલાં આપણે તેના શબ્દાર્થ એટલે કે તેના મિનિંગની ચર્ચા કરી લઈએ. ઓકે, તો ચાલો આપણે શબ્દાર્થ જોઈ લઈએ. તો પહેલો શબ્દ છે મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. પછી ટુ ટ્રેન એટલે કે તાલીમ આપવી. વોકલ મ્યુઝિક એટલે કે મોઢે ગવાતું સંગીત. ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, જે વગાડવાનું સાધન હોય તે. ક્લાસિકલ એટલે શાસ્ત્રીય. ટુ પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો. ઇફેક્ટ એટલે અસર. ટુ અપ્રૂવ એટલે પસંદ પડવું. ટુ ફોલો એટલે અનુસરવું. પછી ડિઝાયર. ડિઝાયર એટલે ઈચ્છા. ટુ ડિક્લેર એટલે જાહેર કરવું. ટુ સપોર્ટ એટલે ટેકો આપવો. ટુ એવરજોયડ. એવરજોય એટલે ખૂબ જ આનંદ કરવો. સાઉન્ડ એટલે અવાજ. ફ્લોઈંગ એટલે વહેતું. સ્ટ્રીમ એટલે ઝરણું. ડેપ્થ એટલે ઊંડાણ. ડિપ્રેસ એટલે નિરુત્સાહી. ઇન્સિડન્ટ એટલે બનાવ. ડેટરમાઇન્ડ એટલે કૃત નિશ્ચય. ટુ ડબલ એટલે બમણું. પછી એસ્પેક્ટ એટલે પાસું. સ્પેશિયાલિટી એટલે વિશેષતા. ટુ ઇનકોર્પોરેટ એટલે મેળવી એક કરી દેવું. ટેકનિક એટલે કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત. ટુ ઇન્વેન્ટ એટલે કે નિર્માણ કરવું. પછી મોડિફાઈ એટલે ફેરફાર કરવો. વેસ્ટર્ન એટલે પશ્ચિમનું. સુટેબલ એટલે અનુકૂળ. પ્યોર એટલે શુદ્ધ. ગેધરિંગ એટલે સભા. નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણો. પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે જાહેરમાં ગાતા બજાવતા કલાકારો. એપ્રિસિએશન એટલે વખાણ. ટુ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. વિશ એટલે ઈચ્છા. ટુ પરફોર્મ એટલે ગાવું. પછી અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ. અવોર્ડ એટલે ઇનામ. ટુ ક્રિએટ એટલે નિર્માણ કરવું. વન્ડરફુલ એટલે અદ્ભુત. વિનર એટલે વિજેતા. પેશન એટલે ઉત્કૃષ્ટ ભાવના. અને સેરેમની એટલે વિધિ. બરાબર, ખબર પડી ને? હવે છે આઇડમ્સ એન્ડ ફેક્ટ્સ. કહેવતો અને શબ્દ સમૂહો. ઇન વન બ્લડ એટલે ના લોહીમાં. હેમા માલિની ડોટર ડાન્સ વેલ. ડાન્સિંગ ઇઝ ઇન ધેર બ્લડ. એટલે કે હેમા માલિનીનું જે પુત્રી હતી તે ખૂબ સરસ ડાન્સ કરતી હતી, કારણ કે એ ડાન્સ તેના લોહીમાં હતું. ટુ ટ્રાય વન્સ હેન્ડ એટલે પ્રયત્ન કરવો. આઈ કેન પેઇન્ટ ઓન કેનવાસ બટ આઈ ઓલ્સો વોન્ટ ટુ ટ્રાય માય હેન્ડ ઇન ફેબ્રિક. ટુ મેક ઇટ બિગ એટલે ખૂબ જ સફળ થવું. ઇન સ્પાઇટ ઓફ કમિંગ ફ્રોમ અ પુઅર ફેમિલી, મ્યુઝિશિયન હેડ મેડ ઇટ બિગ ઇન ધ વર્લ્ડ ઓફ બિઝનેસ. બરાબર, આ તો આઇડમ્સ એન્ડ ફેક્ટ્સ, કહેવતો અને શબ્દ સમૂહ. ચાલો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. પાઠનું નામ છે મોહન્સ વીણા. જો કેટલાક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને બાળકો દ્વારા લાઇક કરવામાં આવે છે. બરાબર, કેટલા ટકા બાળકો કયા ઇન્સ્ટ્રુમેન્ટને લાઇક કરે છે? 50% બાળકો હાર્મોનિયમને લાઇક કરે.
26% બાળકો તબલાને લાઈક કરે, 14% બાળકો ફ્લૂટને એટલે કે વાંસળીને લાઈક કરે અને 10% બાળકો ગિટારને લાઈક કરે. હવે એના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? તો સૌથી વધારે પોપ્યુલર શું છે? તો હાર્મોનિયમ. 50% વિદ્યાર્થીઓ તેને પસંદ કરે. વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? તો 10%. શું હતું 10%માં? ગિટાર. બરાબર. પછી હાઉ મેની સ્ટુડન્ટ ઓફ લાઈક ધીસ ફ્લૂટ? તો ફ્લૂટ કેટલા બાળકોને પસંદ હતી? 14% બાળકોને. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધ તબલા? તબલા કરતાં ફ્લૂટ ખૂબ ઓછું પસંદીદા હતું. પછી આગળ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક બાય હાલ્ફ ઓફ ધ સ્ટુડન્ટ? કે કયું જે વાદ્ય હતું વગાડવાનું જે 50% લોકોને, હાલ્ફ એટલે અડધું હતું બાળકોને પસંદ? તો હાર્મોનિયમ. તો હવે ચલો પાઠ તરફ જોઈએ. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ એક સંગીતકારોના પરિવારમાં થયો હતો. હી ગ્રુ અપ વિથ મ્યુઝિકલ્સ. સંગીત તેના લોહીમાં હતું. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી trained in vocal music and then tried his hand at the violin. તે સંગીતકારોના વચ્ચે ઉછર્યો છે. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી છે અને પછી તેને વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. When he was about 10, he started liking sitar. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેણે સિતાર ગમવા લાગી. He was also trained in it and played it for about 3 years. અને તેને લગભગ 3 વર્ષ સુધી તેને સિતાર વગાડી હતી. A German lady came to stay with Mohan's family to learn musical from his father. એક જર્મન સ્ત્રી હતી જે મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા માટે આવી. It was then that the guitar entered in his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. આ જર્મન લેડી ગિટાર લઈને આવી હતી. He began his experiment with the beautiful instrument. તે સુંદર વાદ્ય સાથે તેના પ્રયોગ શરૂ કર્યા. No other instrument now in life. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. I want to play the guitar only. મતલબ કે મારે ફક્ત હવે ગિટાર જ વગાડવી છે. said મોહન to himself. મોહને વિચાર્યું. Guitar took all his time. ગિટાર તેનો ખૂબ જ સમય લેતું હતું. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. Ours is family where sitar, vocals and classical violin are practiced. ગાયન આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instrument do and moreover it is not from India. મતલબ કે આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી. Said one of family member, do you know your father does not approve your love for the guitar? Said his auntie, but his mother come to help him. Let him follow his heart desire.
પરંતુ તેના પરિવારના એક સભ્ય તેને કહ્યું કે તને ખબર છે કે તારા પિતા તારા ગિટાર પ્રેમ માટે જે છે એ તારા પિતાને પસંદ નથી. તેની માસીએ પણ કહ્યું. પણ તેની માતા બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. તેની માતા તેની મદદે આવ્યા અને કહ્યું લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. તેને તેના હૃદયના પ્રમાણે ઈચ્છવા દો. મતલબ કે તેને હૃદયની ઈચ્છા અનુસાર અનુસરવા દો. She declared. તેમણે જાહેર કર્યું. કોને? તેમની મમ્મીએ. જો તમને ચિત્ર દેખાય છે, આ ચિત્રમાં જે ગિટાર વગાડી રહ્યા છે એ તેમણે સાધન બનાવ્યું છે ગિટાર જેવું જ. આ છે આપણા વિશ્વમોહન ભટ્ટ, પંડિત વિશ્વમોહન ભટ્ટ. દેખાય છે ને ચિત્રમાં? તો ચાલો હવે આગળ જોઈએ. Then his father start supporting him. પછી તેના પિતાએ પણ તેને ટેકો આપવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમના આ વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે તેને શુદ્ધ ભારતીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર માટે ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. એક સાંજે તેના ઘરે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. ગેધરિંગ એટલે મેળાવડો. In this small gathering, Mohan's brother, sister, nephew, who were also performing artists, played music on her classical instrument. મતલબ કે આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ કે જેઓ જાહેરમાં વગાડનાર કલાકારો પણ હતા, તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. There was great appreciation. તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું અને તેમના ખૂબ વખાણ થયા. મોહન too expressed his wish to perform. He played on guitar. મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેને ગિટાર વગાડી. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." કે મતલબ કે તેને ગિટાર વગાડી પછી તેની રજૂઆત બાદ ગિટારને તેને વગાડ્યા પછી તેના એક સંબંધીએ તેને કહ્યું કે આ નવા વાદ્ય પર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. One other relative said, "It were the sitar, you would have been in competition with your brother and sister." મતલબ કે એક બીજા સંબંધીએ તેને કહ્યું કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈઓ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument need more. તે આના પર 2 વર્ષ ગાળ્યા, તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. After his performance, some said. તેનો રજૂઆત બાદ કોઈ બોલ્યું, "The sitar's sound is like a following string. Your instrument doesn't have the depth." વળી બીજા સંબંધીએ તેને કહ્યું કે બીજા સંબંધીએ તેની રજૂઆત બાદ કોઈ બોલ્યું કે સિતારનો ધ્વનિ એ વહેતા ઝરણા જેવો છે, ખળખળ વહેતા ઝરણા જેવો છે. તારા વાદ્યમાં તે ડેપ્થ એટલે ઊંડાણ નથી. Yet another said,
વળી બીજા કોઈ સંબંધીએ કહ્યું, યોર બ્રધર પ્લે વિથ ધ વાયોલિન, his સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સુર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તો તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ. આ બધું સાંભળીને મોહન એકદમ નિરુત્સાહી થઈ ગયો, એટલે કે હતાશ થઈ ગયો કે કોઈ મારી તારીફ કરતું નથી. એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. તે આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. મતલબ કે તેને તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય ઉપર ગાળી નાખ્યા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ મેડ ફોર ગિટાર. પરંતુ મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇન બટ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. હી થાઉટ. તેને વિચાર્યું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડેટરમાઇન્ડ. હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. તે કૃત નિશ્ચય હતો, એકદમ મક્કમ હતો પોતાની વાત ઉપર. This experience took place when Mohan was only 16 years of age. This experience took place then when Mohan was only 16 years old. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. આ તેના જીવનનો એક પરિવર્તનની સમય હતો, પરિવર્તનનો. મોહન ડબલ્ડ his riyaz and practice for about 10 hours a day. મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક તે અભ્યાસ કરતો. He also studied other aspects of the guitar. તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique and sound of various instruments into the guitar. પછી તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિમાં ગિટારને મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. ગુડ ઇન્ડિયન વીના. શું કીધું તેને? ગુડ ઇન્ડિયન વીના. મતલબ કે તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું કે જેનો ધ્વનિ અને સુર તેના ગિટાર જેવો હોય, પણ તેનો ભારતીય વીણાની જેમ તેને વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. મતલબ કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્ત્વનો નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વિઝન એટલે તેની દ્રષ્ટિ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ હિમસેલ્ફ એન્ડ ફેમિલી વિથ untiring effort and understanding of ragas. He created the wonderful Mohan Veena. મારે એક વાદ્ય દ્વારા શું કહેવું છે તેણે વિચાર્યું અને અંતે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of the Grammy Award. મતલબ કે આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. જે મોહનને ફેમિલી લોકોએ ના પાડી હતી કે આ સંગીત તારા કામનું નથી, તું પણ તારા ફેમિલી મેમ્બરની જેમ સિતાર
વગાડતો હોત તો સારું હતું. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. તેને શું કીધું કે હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ, સેડ મોહન એટ એવોર્ડ સેરેમની ઇન 1993. શું કીધું તેને? આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન્સ એન્ડ હિયર આઈ એમ. હું ફક્ત મારા હૃદયની ઉત્કટ કેટલી એકદમ હૃદયની અંદરથી ઉદ્ભવેલી જે ઈચ્છા છે તેને હું અનુસર્યો અને જુઓ અહીંયા આ ગ્રેમી એવોર્ડ લેવા માટે ઊભો છું. ક્યારે કીધું તેને? 1993માં ઇનામ વિતરણ સમારંભમાં તેને મોહને આ કીધું હતું. ઓકે, તો ચાલો બાળકો, આ મોહન સ્વીડાવાળો પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આપણે તમે તેના સ્પેલિંગો લખી દેજો. ઓકે, અને સ્વાધ્યાયપોથી પણ પૂરતા રહેજો. આ હતી મોહન સ્વીડાવાળો પાઠ. જય હિન્દ.